સમાચારમાં આગળ વાત કરીએ રમત જગતની તો 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની 4 સ્પર્ધાઓ તારીખ 24થી 28 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં સૌ પ્રથમવાર યોજાવા જઈ રહી છે। ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે કરે છે, જેના ઉપક્રમે ગુજરાતમાં પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ યોજાવા જઈ રહી છે, જેમાં વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ 4 રમત સ્પર્ધાઓમાં 27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે। આ રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને આ અખિલ ભારતીય પોલીસ રમતગમત સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે। આ વર્ષે એક્વેટિક ક્લસ્ટરની સ્પર્ધાઓ ગુજરાતમાં થવાની છે। 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25ની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કરી રહ્યું છે। ભારતની સરહદની પહેરેદારી કરતા તેમજ આંતરિક સુરક્ષા અને સલામતીની જવાબદારી સંભાળતા કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા બળના જવાનો અને પોલીસ જવાનોના ખેલકૂદની ભાવનાને આવી સ્પર્ધાઓના આયોજનથી બળવત્તર કરવાનો આશય ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડનો છે। તારીખ 24 અને 28 માર્ચ 2025 દરમિયાન યોજાનાર આ સ્પર્ધાઓ ગાંધીનગર અને અમદાવાદના સ્વિમિંગ પુલમાં યોજવામાં આવશે। આ સ્પર્ધાનો સમાપન સમારોહ તારીખ 28મી માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્સ સેક્ટર 15 ગાંધીનગર ખાતે યોજાશે અને ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી 24મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્સ ખાતે યોજાશે।